આ તો કેવું છે કે જે પણ ડિરેક્ટરો હોય, બોર્ડ ઓફ ડિરેક્ટર હોય, જે ચૂંટાય એ લોકો બેંકની સિસ્ટમને ચલાવે ને કે આ ભલું થાય તો એમના ઘરનું થાય, લોકોનું તો ભલું આમાં થવાનું જ નથી. તમે જુઓ કે આ જે પણ ધારો કે એવું કહેવાય છે કે બેંકની અંદર ચૌધરી વાત ચાલે છે કે પટેલ વાત ચાલે, તો તમે જુઓ ને મંડળીઓ કોના જોડે છે. આજે મતદાન કરવાનું થાય તો 75-80% મંડળીઓ બધી પટેલ સમાજ જોડે છે, કારણ કે એટલો બધો ભરતી મેળામાં ભરતીમાં એટલા બધા લોકો વધી ગયા છે કે એમને સાચવવા કઈ રીતે. તો સરસીભાઈને 2.5 વર્ષ સાચવ્યા, હવે ડાયાભાઈને સાચવો, ત્યારબાદ શૈલેષભાઈને સાચવવાના છે. તો આ લોકોની એક સિસ્ટમ થઈ ગઈ છે. તો એટલા માટે તો જો આ લોકો લાવ્યા કે એક વ્યક્તિ એક જ હોદ્દો રાખી શકે. અને એમાં શૈલેષભાઈને જયારે કહેવામાં આવ્યું કે તમારે એપીએમસી માર્કેટના થરાદના પોતે ચેરમેન છે કે તમારે એ પદ છોડવું પડશે આ પદ લેવું હોય તો એ પદ છોડવા માટે તૈયાર નતા, તો એમને એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે જ રાખ્યા અને અહીંયા ડાયાભાઈને બેસાડી દેવામાં આવે. પરંતુ આવનારા સમયની અંદર એ વસ્તુ ઇફેક્ટ કરવાની છે. માવજીભાઈ હોય કે પછી બીજા ઘણા બધા લોકો હોય, કારણ કે શું છે કે એક ચરણ સીમાએ જઈ રહ્યો છે. એક ચૂંટણી આંતરિક ભાજપનો જે આંતરિક જૂથવાદ છે ને એ ચરણ સીમાએ જઈ રહ્યો છે. આવનારા સમયમાં જો દુશ્મન કા દુશ્મન દોસ્ત, તો માવજીભાઈ સાથે એવા લોકો આવશે કે જેમને પછી ભાજપ જોડે નથી ફાવતું, તો એવા બધા ધીરે ધીરે માવજીભાઈ જોડે બીજા અન્ય જે ભાજપનો વિરોધ કરી રહ્યા છે એવા બધા લોકો આવશે ને મૂળ જૂથવાદ ના લીધે નુકસાન તો થવાનું જ છે. હવે શંકરભાઈ ચૌધરી પહેલા તો ક્યાં લડે છે, બરોબર, હાલ તો એવો અધ્યક્ષ પદ ઉપર છે, એટલે હજી એમનું નક્કી નથી કે એવો ક્યાં લડવાના. એ થરાદ લડે છે કે ત્યારબાદ નવી સીમાંકનની અંદર જે સીટો આવે છે ત્યાં જગ્યાએ જઈને લડે છે. તમે જુઓ કે ગેનીબેને એક વિડીયોના જૂના વિડીયોમાં કીધું હતું કે કોઈ પણ આપણા સમાજનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષમાંથી આવે તો એને વોટ આપવા. તો ઠાકોર સમાજે યાદ રાખ્યું. નમસ્કાર મિત્રો, બનાસ બેંક ની ચૂંટણી, ચેરમેન પદ માટેની ચૂંટણી છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી. કોણ બેસશે, કોનો માણસ બેસશે, કયો એ વ્યક્તિ હશે, અને તે માટે લઈને અલગ અલગ ચર્ચાઓ પણ થતી રહી છે. અલગ અલગ નામ પણ સામે આવતા રહ્યા છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ એ વિસ્તારની આ એક મહત્વની ચૂંટણી હતી. તેની વિશે આજે વાત કરવી છે. ડાયાભાઈ પિલિયાતરની વરણી થઈ ચૂકી છે, પરંતુ તમામ સમીકરણો વિશે ચર્ચા કરવી છે કે ત્યાં શું થયું છે અને તેની અસર આવનાર સમયમાં શું થઈ શકે છે. આપણી સાથે ફરી ત્યાંના સ્થાનિક એટલે કે ઉત્તર ગુજરાતના દિલુભાઈ ચૌધરી જોડાયા છે. દિલુભાઈ, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. દિલુભાઈ, બનાસ બેંકની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, ચેરમેન પદની વરણી થઈ ચૂકી છે. તમે કહ્યું હતું એ જ નામ સામે આવ્યું, શું કહેશો? પહેલા તો ચેરમેન તરીકે જે ડાયાભાઈ પિલિયાતર બન્યા એમને ખૂબ ખૂબ અભિનંદન કે આવનારા સમયમાં લોકોના સારી રીતે લોકોના પ્રશ્નોને વાચા આપે, લોકોને જે પણ કામ પડે એને સારી રીતે કરે, એવી એમને શુભેચ્છાઓ. અને બીજી વાત કે સહકારી ક્ષેત્રે જે ચૂંટણીઓ થતી હોય છે એ ચૂંટણીઓ કોઈ લુક ચૂંટણીઓ હોતી નથી, કોઈ જનતાની ચૂંટણીઓ હોતી નથી. એ ચૂંટણીઓ જે છે એ તેમનું બોર્ડ ઓફ ડિરેક્ટર, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા લોકો હોય તો પછી ભારતીય જનતા પાર્ટી, અને એ રીતે નક્કી થતું હોય છે. ને જે એમની નીચે જે સહકારી ક્ષેત્રે જયારે ઇલેક્શન આવે છે ત્યારે જે સહકારી મંડળીઓ સાથે જે સંકળાયેલા લોકો છે એ બધું જ નક્કી કરતા હોય. એટલે આમાં બીજું તો આપણે વધારે તો શું કહી શકીએ, પરંતુ જે થયું એ આપ પણ જાણો છો કે 2.5 વર્ષની ટર્મ પૂરી થઈ હતી અને હવે સરસીભાઈ ચૌધરી હતા. એની બાદ ડાયાભાઈ પિલિયાતરને 2.5 વર્ષ એમને આપ્યું, 2.5 વર્ષ હવે આમને આપ્યું. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા લોકો છે એટલે બધાને સાચવવા પડતા હોય, એટલે વારાફરતી બધાના નંબર આવતા હોય. જી દિલુભાઈ, તમે જુઓ કે આની પહેલા તમે નામ લીધું તે ચેરમેન હતા, પીરાજી ઠાકોર વાઇસ ચેરમેન હતા. આ વખતે વાઇસ ચેરમેનમાં ક્ષત્રિય ચહેરો મૂકવામાં આવ્યો હોય તેવી પણ ચર્ચા છે. કેશુભા પરમાર તેમનું નામ છે. તમે શું વિચારો છો કે આ સમીકરણ કઈ રીતે બંધ બેસી રહ્યું છે? કારણ કે અમારી પાસે જ્યાં સુધી માહિતી આવી છે ત્યાં સુધી આ પ્રકારની માહિતી છે. હવે જો આમાં કેવું છે, ક્ષત્રિય ચહેરો ત્યાં મૂકવામાં આવ્યો તો હવે પહેલા ઠાકોર ચહેરો હતો વાઇસ ચેરમેનમાં, તો પછી વાઇસ ચેરમેનમાં ઠાકોર ચહેરો હતો તો પછી એને બદલીને ક્ષત્રિય ચહેરાને મૂકવામાં આવ્યો. તો આમાં કેવું હોય છે કે ક્યાંક ઠાકોર સમાજને થોડા ટાઈમ પૂરતી આપ્યું, પછી હવે વાઇસ ચેરમેન તરીકે ધારો કે ક્ષત્રિય ચહેરાને મૂકવામાં આવ્યું તો થોડું ટાઈમ ક્ષત્રિય ચહેરાને આપ્યું. જેમ કે શમશીભાઈ હતા તો શમશીભાઈ જોડેથી ડાયાભાઈને આપ્યું. તો એક મતલબ રૂટીન ચાલતું હોય છે કે લોકો બદલાતા રહે છે, ચહેરાઓ બદલાતા રહે છે.
એટલે એ રીતે હોઈ શકે, બાકી એની કોઈ એવી પરિભાષા નથી કે ઠાકોર ચહેરાને કેમ આપ્યું હતું કે પછી ક્ષત્રિય ચહેરાને કેમ આપ્યું હતું. કારણ કે એક તો તમે વિચાર કરો કે બનાસ બેંકની ચૂંટણી એટલે 15 ડિરેક્ટર હોય, 15 ડિરેક્ટરોની અંદર જે પણ અલગ અલગ સમાજના કોઈક સમાજનો ચહેરો પણ ના હોય, પ્રજાપતિ સમાજનો ચહેરો ના હોય, ઘણા બધા સમાજો છે જેનો ચહેરો ના હોય. એટલે આ વસ્તુને આપણે મતલબ સમાજ ઉપર લઈ જઈએ કે કોઈ ધારો કે ઠાકોર સમાજના પીરાજીને બનાવી દીધા તો એનાથી કોઈ ઠાકોર સમાજનું ભલું થઈ નથી જવાનું, કે ક્ષત્રિય સમાજનું બનાવી દીધા તો કોઈ ક્ષત્રિય સમાજનું થઈ નથી જવાનું, કે કોઈ પટેલ સમાજના ચહેરાને બનાવી દીધા તો કોઈ પટેલ સમાજનું ભલું નથી થઈ જવાનું. આ તો કેવું છે કે જે પણ ડિરેક્ટરો હોય, બોર્ડ ઓફ ડિરેક્ટર હોય, જે ચૂંટાય એ લોકો બેંકની સિસ્ટમને ચલાવે ને કે આ ભલું થાય તો એમના ઘરનું થાય, લોકોનું તો ભલું આમાં થવાનું જ નથી થતું. એક છેલ્લા તમે જોયું લોકસભા 2024ની ચૂંટણીમાં શંકરભાઈ ની ઉપર પ્રહાર થતા હતા. રેખાબેન ભલે ઉમેદવાર હોય પણ એની સાથે બનાસ બેંક અને બનાસ ડેરી આ બંને વાતો આવતી રહેતી હતી કે ત્યાં ચૌધરીવાદ ચાલે છે, શંકરભાઈ પોતાના જ માણસોને ત્યાં કામે રાખે છે, પદ આપે છે. તો તમને લાગે છે કે આ વખતે જે વાઇસ ચેરમેનના પદની વરણી કરવામાં આવી તે બાદ એક મેસેજ આપવામાં આવ્યો છે કે તેવું કશું નથી? ના, એવું કશું નહીં. જો હું તમને એક વસ્તુ કહું, અહીંયા આ બેંક ઓફ ડિરેક્ટર ની અંદર કેવું છે કે જે લોકોની બહુમતી એમનું શાસન, તમે જુઓ કે આ જે પણ ધારો કે એવું કહેવાય છે કે બેંકની અંદર ચૌધરી વાત ચાલે છે કે પટેલ વાત ચાલે, તો તમે જુઓ ને મંડળીઓ કોના જોડે છે. આજે મતદાન કરવાનું થાય તો 75-80% મંડળીઓ બધી પટેલ સમાજ જોડે છે. તો જે ચૌધરી પટેલ સમાજ જોડે એટલી બધી મંડળીઓ છે તો પછી સૌથી વધારે ડિરેક્ટરો પણ ચૌધરી પટેલ સમાજના છે. કારણ કે બીજા લોકો જીતી ના શકે, બીજા કોઈ. પછી જે ધારો કે બેંક છે, ધારો કે ડેરી છે, તો ડેરીની અંદર પણ જે મંડળીઓ છે, જે ગામે ગામે જે ચાલે છે, એ મોટે ભાગે બધું ચૌધરી સમાજના લોકો જોડે છે. તો જે ચૌધરી સમાજના લોકો જોડે મંડળીઓ છે તો સ્વાભાવિક છે કે વોટ પણ એમના જ હોવાના, ઇલેક્શન થાય તો એ પણ જીતવાના. એના કરતી પછી ડાયરેક્ટ એમને આપી જ દે તો સારું, તો પછી ચૂંટણી પણ ના કરવી પડે, એ પણ બચી જાય ને બીજું પણ બચી જાય. હા, એક પ્રથા જે થઈ છે કે જે ભારતીય જનતા પાર્ટીના લોકો જે ધારો કે વાઇસ ચેરમેન તરીકે બદલતા રહે છે, જેમ કે કોઈ દેસાઈ સમાજના હોય, ત્યારબાદ ઠાકોર સમાજ, ત્યારબાદ અત્યારે ક્ષત્રિય સમાજ. તો કોઈ સમાજને એવું ના લાગે કે અમને પ્રભુત્વ નથી મળતું, એ રીતે વારાફરતી એકાદ ચહેરો મૂકતા રહે છે. બાકી તો તમે જુઓ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં 15 ડિરેક્ટરો છે, એમાંથી લગભગ 3-4-5 ડિરેક્ટરો છોડીને બીજા બધા ચૌધરી સમાજના. એવું ને એવું સેમ ડેરીમાં પણ એટલા ડિરેક્ટરો છે, એમાં 4-5 ડિરેક્ટરો છોડીને બીજા બધા ડિરેક્ટરો, 10-12 ડિરેક્ટરો બધા ચૌધરી સમાજના. કારણ કે જે મંડળીઓ છે, જે સમયે બેંકો અને ડેરીઓનો વિકાસ થયો એ સમયે ચૌધરી સમાજનું પ્રભુત્વ હતું ડેરીઓ અને બેંકો ઉપર. તો એમના જ વડવાઓ, એમના જ સમાજના વડવાઓ ઉભી કરી હતી. તો એ ડેરીઓ અને બેંકો જેમણે ઉભી કરી હતી એ વસ્તુ, એ મંડળીઓ એમના જ સમાજમાં રહી, અને એ અહીંયા એક ચૌધરી સમાજની વાત નથી. આપ સૌરાષ્ટ્રમાં જાઓ તો જે પાટીદાર સમાજે જે સંસ્થાઓ ઉભી કરી છે, આજે પણ તમે જોઈ ત્યાં પાટીદારોનું પ્રભુત્વ છે. અમારે અહીંયા દેહાઈ સમાજે એટલે કે દેસાઈ સમાજે, જે માલધારી સમાજે જે અહીંયા ઉભી કરી છે મંડળીઓ, એની અંદર આજે પણ એમનું જ પ્રભુત્વ છે. ચાહે ગોપાલક મંડળીઓ હોય, બીજી મંડળીઓ. કારણ કે એમાં મંડળીઓમાં કેવું હોય, આમાં કોઈ આમ જનતા ચૂંટણી નથી કરવાની. આનું કેવું હોય કે ધારો કે મારી જોડે મંડળી છે તો મારું એકનું જ મત, તો મારા એકનું જ મત મારે આપવાનું છે. એમાં પછી મારે જેના જોડે સેટલમેન્ટ બેસી જાય એને હું આપી દઉં. એમાં પછી મારા જોડે મારા ગામની મંડળી છે તો એનાથી મારું ગામ મારા તરફી છે એવું નથી થઈ જતું. મારું ગામ આખું વિરુદ્ધમાં, તો પણ મારે મંડળીમાં વોટ મારવું હોય તો મારે વોટ મારું ક્યાં કરવું એ મારી મરજીની વસ્તુ છે. એટલે આમાં સહકારી ક્ષેત્ર અને આમ ક્ષેત્ર આખું અલગ છે. એટલે આમાં સહકારી ક્ષેત્રમાં સરકાર ધારે એ કરતી હોય છે, અને સરકાર ધારે એ જ થતું હોય. જી દિલુભાઈ, પહેલેથી નક્કી હતું કે બીજા ચહેરાઓએ પણ ખૂબ લોબિંગ કર્યું, મહેનત કરી ને અંતે દિલ્હીથી નામ આવ્યું? જો દિલ્હીથી નામ આવ્યું તો નક્કી હતું, બરોબર. એ તો મેં મારા વિડીયોના માધ્યમથી કહ્યું કે જે સેન્સ પ્રક્રિયા લેવરાઈ એના પહેલેથી દિલ્હીથી નામ નક્કી થઈ ગયું હતું. પણ મહેનત બધા પોતપોતાની રીતે કરતા હોય છે. એમાંથી ઘણા 3-4 ડિરેક્ટરો એવા પણ હતા કે જે ડિરેક્ટરો એવું કહી રહ્યા હતા કે ભાઈ અમારામાંથી કોઈ બનાવો, પરંતુ સામે મેજોરિટી હતી. જે ડાયાભાઈ પિલિયાતરની નિમણૂક થઈ તેમના જોડે 11 ડિરેક્ટર હતા. હવે બોર્ડ ઓફ ડિરેક્ટર કે એને તો આપ ટાળી ના શકો, કારણ કે આખરે તો આ નિર્ણય એવી રીતે કહેવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીનો છે. બાકી તો નિર્ણય એ બોર્ડ ઓફ ડિરેક્ટરનો જ હોય ને. બોર્ડ ઓફ ડિરેક્ટર એવું કહે કે અમારે આને ચેરમેન બનાવવાનું, તમે ના બનાવો તો તમારો મેન્ડેટ પડ્યો રહે સાઈડમાં, તમે ઉભા રહી જાઓ સાઈડમાં, અને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં જેમની બહુમતી હોય એ ચેરમેન બની જાય. તો બોર્ડ ઓફ ડિરેક્ટરની જે મેમ્બર, જે બહુમતી હતી એ ડાયાભાઈ પિલિયાતર તરફ હતી. એટલા માટે ડાયાભાઈ પિલિયાતરને બનાવવામાં આવે.
અન્ય રેસમાં કોઈ ત્યાંના ડિરેક્ટરોમાં બીજો કોઈ ચહેરો કોઈ હતો કે ખૂબ મહેનત કરી પરંતુ છેલ્લી ઘડીએ બાજી પલટાણી હોય અથવા તો મહેનતમાં કઈ ઉણા ઉતર્યા હોય? ના, એવું તો વધારે તો કઈ નતું, પણ જેમ કે પરબતભાઈ પટેલ જે પૂર્વ સાંસદ છે, એમના પુત્ર હતા શૈલેષભાઈ, જેઓ ડિરેક્ટર છે, જે પણ ચહેરા તરીકે ચાલતા હતા. ત્યારબાદ જે ચાલુ ચેરમેન હતા શશીભાઈ ચૌધરી, એ પણ ચાલતા હતા. પરંતુ ટ્રમ્પ વાઇઝ બીજેપીની એક મેન્ટાલિટી રહી છે કે લોકો બદલતા રહે છે. કારણ કે એટલો બધો ભરતીમાં એટલા બધા લોકો વધી ગયા છે કે એમને સાચવવા કઈ રીતે. તો શશીભાઈને 2.5 વર્ષ સાચવ્યા, હવે ડાયાભાઈને સાચવો, ત્યારબાદ શૈલેષભાઈને સાચવવાના છે. તો આ લોકોની એક સિસ્ટમ થઈ ગઈ છે. તો એટલા માટે તો જો આ લોકો લાવ્યા કે એક વ્યક્તિ એક જ હોદ્દો રાખી શકે. અને એમાં શૈલેષભાઈને જયારે કહેવામાં આવ્યું કે તમારે એપીએમસી માર્કેટના થરાદના પોતે ચેરમેન છે, કે તમારે એ પદ છોડવું પડશે આ પદ લેવું હોય તો, એ પદ એ છોડવા માટે તૈયાર નતા. તો એમને એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે જ રાખ્યા અને અહીંયા ડાયાભાઈને બેસાડી દેવામાં આવ્યા. એટલે આ જે સિસ્ટમ છે, બધાને થોડી વાર ખુશ કરવાના છે. એટલે બધાને ફરતું આપે છે. 2 વર્ષ આમને આપે, 2 વર્ષ આમને આપે, 2 વર્ષ આમ. આ તો એમનો આંતરિક વિષય છે, એટલે આમાં તો આપણે વધારે શું કહી શકીએ, કારણ કે પાર્ટીનો વિષય છે. પાર્ટીને કોને આપવું, કોને ના આપવું. માવજીભાઈ શું કરે છે આજકાલ? માવજીભાઈને તો આ ચેરમેન પદની ઓફર પણ થઈ ચૂકી હતી, પરબતભાઈ મનાવવા પણ ગયા હતા, પરંતુ કહેવાય છે કે ભાઈ એમને જોતું જ નહોતું. હા, હોઈ શકે. હવે અમને સમય એવો વિશ્વાસ નહીં આવ્યો હોય કે કદાચ મને મળી શકે કે મને ન મળી શકે, એવો વિશ્વાસ નહીં આવ્યો હોય. બાકી જો એમને એ સમયે વિશ્વાસ કર્યો હોત તો કદાચ બની પણ ગયા હોત ને કદાચ ન પણ બન્યા હોત. કારણ કે એમાં આપણે કોઈ શ્યોર ન કહી શકીએ, કારણ કે મને કોઈએ બનાવવાનું કીધું એના માટે કરીને કોઈએ મને બનાવી દીધો એવું નથી. પરંતુ મને ઓફર થઈ તો મારામાં એ લાયકાત છે, મને એ લાયક ગણવામાં આવ્યો છે, તો એના માટે ઓફર થઈ હોય. પણ એમને એ ટાઈમે એવું લાગ્યું હોય કે આપણા માટે આ જરૂરી નથી, આપણે જે કરી રહ્યા છીએ એનાથી વધારે જરૂરી છે, ને એમાં એમણે ન કર્યું. એમનો પોતાનો અંગત નિર્ણય હોઈ શકે. અત્યારના શું સ્થિતિ ચાલે છે માવજીભાઈની? માવજીભાઈ જે રાજકીય ગલિયારાઓમાં વચ્ચે ચર્ચિત હતા, અત્યારના શાંત થઈ ગયા છે કે હજુ તેવી સ્થિતિ તો છે જ તેમની? ના, હાલ તો હવે કેવું છે કે શાંત, ચૂંટણીનો માહોલ નથી એટલે બધા શાંત જ હોય, કોઈ પ્રસંગમાં જતા હોય, આવતા હોય. પરંતુ આવનારા સમયની અંદર એ વસ્તુ ઇફેક્ટ કરવાની છે. માવજીભાઈ હોય કે પછી બીજા ઘણા બધા લોકો હોય. કારણ કે શું છે કે એક ચરણસીમાએ જઈ રહ્યો છે. એક ચૂંટણી આંતરિક ભાજપનો જે આંતરિક જૂથવાદ છે ને, એ ચરણસીમાએ જઈ રહ્યો છે. તમે જોયું હમણાં ડીસા નગરપાલિકાની અંદર ચાલુ પ્રમુખ, ત્યાં તો એવું વિચારી લ્યો ને કે કેટલાય સમયથી વિપક્ષ આવ્યો જ નથી. ચાલુ પ્રમુખ સંગીતાબેન દવેનું રાજીનામું 22 લોકોએ માગી લીધું. ભાજપના જ 22 લોકોએ એમના સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી દીધી. એટલે હવે જે આંતરિક જૂથવાદ છે ને, એ ભાજપનો દિવસે ને દિવસે વધી રહ્યો છે. અને દિવસે ને દિવસે જે આંતરિક જૂથવાદ વધી રહ્યો છે ને, એના કારણે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં જો દુશ્મન કા દુશ્મન દોસ્ત, તો માવજીભાઈ સાથે એવા લોકો આવશે કે જેમને પછી ભાજપ જોડે નથી ફાવતું. તો એવા બધા ધીરે ધીરે માવજીભાઈ જોડે, બીજા અન્ય જે ભાજપનો વિરોધ કરી રહ્યા છે, એવા બધા લોકો આવશે ને. મૂળ જૂથવાદ ના લીધે નુકસાન તો થવાનું જ છે, પણ એ હાલ તો નહીં દેખાય. કારણ કે હવે જૂથવાદ ધીરે ધીરે જેમ જેમ વધશે ને, આની બધી જ અસરો 2027માં પડવાની છે. અને 2027ની અંદર આ જૂથવાદની અસરો દેખાવાની છે. શંકરભાઈને અસર થશે થરાદમાં? હવે શંકરભાઈ ચૌધરી પહેલા તો ક્યાં લડે છે, બરોબર? હાલ તો એવો અધ્યક્ષ પદ ઉપર છે, એટલે હજી એમનું નક્કી નથી કે એવો ક્યાં લડવાના. એ થરાદ લડે છે કે ત્યારબાદ નવી સીમાંકનની અંદર જે સીટો આવે છે ત્યાં જગ્યાએ જઈને લડે છે. હવે શું છે કે જે જગ્યાએ જે વ્યક્તિ લડવા જાય એ જગ્યાએ કોના કેટલા મત છે, એની સામે કોણ ઉમેદવાર આવે છે, જ્ઞાતિગત સમીકરણો શું છે, એ બધું જે તે સમયે નક્કી થતું. આપણે અત્યારથી કોઈ પણ વસ્તુ ધારો કે કહી દઈએ કે એમને આવનારા સમયની અંદર આમ થશે કે અમને આમ થશે. આવનારો સમય કદાચ એવો હોય કે એવું ન થઈ શકે. કોઈએ વિચાર્યું પણ નતું કે સ્વરૂપજી સામે ગુલાબસિંહ ટક્કર આપી શકશે. વન સાઈડ લાગતું હતું. પરંતુ માવજીભાઈ આવ્યા તો મામલો ટક્કરમાં જતો રહ્યો. અને એવું વિચારી રહ્યા હતા કે માવજીભાઈ ઘણા બધા વોટ લઈ જાય, પણ માવજીભાઈ ન લઈ ગયા. તો એના કારણે બીજેપી જીતી ગઈ. બીજેપી જીતી ગઈ તો પણ કોઈ એવું નહીં વિચાર્યું કે જીતી ગયા. બધા એવું જ વિચાર્યું કે આ તો કિસ્મતથી જીતી ગયા. કારણ કે 1200 વોટનું માર્જિન રહ્યું, એ કોઈ જીત ના કહેવાય. 1200 વોટ આમથી આમ થઈ ગયા હોત આવડી મોટી વિધાનસભાની અંદર, તો ભાજપ હારી પણ ગયું હોત. તો વિચાર કરો કે જે ધારો કે જીતી ગયું ભાજપ, તો અલ્પેશભાઈ ઠાકોરની વાહ થઈ ગઈ, શંકરભાઈ ચૌધરીની વાહ થઈ ગઈ, સ્વરૂપજીની વાહ ગઈ. હવે તમે વિચાર કરો કે 1200 વોટ આમથી આમ થઈ ગયા હોત, તો જ્ઞાનીબેનની વાહ થઈ જોત, ગુલાબજીની વાહ થઈ જોત, અને કોંગ્રેસ પક્ષની વાત. તો આ બધું જે સમીકરણો છે ને, એ જેમ જેમ સમય જાય, જેમ જેમ પોલિટિક્સ નજીક આવે, રાજકારણ ઘડાય, એ સમયે લોકો નક્કી કરતા હોય છે કે આ વખતે શું કરવું, શું ન કરવું. પણ એક વસ્તુ છે, લોકો ભૂલતા કાંઈ નથી.
લોકો યાદ રાખતા હોય છે અને યાદ રાખીને જ લોકો કરતા હોય. કારણ કે જયારે તમે અમને પૂછો ને ત્યારે કહેતા 2 વર્ષ પહેલા આવું થયું હતું એટલે અમે અત્યારે આવું કરવાના છીએ, 5 વર્ષ પહેલા આવું થયું હતું એટલે અમે અત્યારે આવું કરવાના છીએ. તો જે કર્મ છે એ તમારું ક્યાંક ને ક્યાંક તમારી ઇર્દ ગિર્દ આવવાનું, તમારી ઉપર આવવાનું, તમે જે કર્યું છે આવવાનું. તમે જુઓ કે ગેનીબેને એક વિડીયોના જૂના વિડીયોમાં કીધું હતું કે કોઈ પણ આપણા સમાજનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષમાંથી આવે તો એને વોટ આપવા, તો ઠાકોર સમાજે યાદ રાખ્યું. અત્યારે ગેનીબેન કહી રહ્યા હતા કે ના એ તો મેં જૂનું સ્ટેટમેન્ટ છે, પણ લોકોએ યાદ રાખ્યું. એ વિડીયો બતાવે કે તો ગેનીબેને અમને કહી દીધેલું છે, ગેનીબેને અમને કહી દીધેલું કે સ્વરૂપજીને વોટ આપવાના, ગેનીબેને અમને કહી દીધું. એટલે જ તો કહીએ કે તમારું કર્મ છે ને એ ફરીને તમારી જોડે આવે. કર્મ ક્યારે કોઈને છોડતું નથી. તમે જે પણ બોલ્યા છો, જે પણ કર્યું છે એ વસ્તુ પર તમે કાયમ નહીં રહો તો જે તમે આજ બોલી રહ્યા છો એ 5 વર્ષ પછી તમારી સામે આવવાનું છે. અને એ જે સમય આવશે, આ સમયને સમય અલગ હશે, પણ તમારા બોલાયેલા શબ્દો એ છે. એટલે જ તો કીધું કે એક સમયે એક વસ્તુનું વેલ્યુ 0 હોય, પરંતુ એક સમય એવો આવે કે એનું વેલ્યુ લાખોમાં થઈ જાય, કરોડોમાં થઈ જાય. અને આ અહીંની નહીં, સમગ્ર જગ્યાએ, બધી જ જગ્યાએ, બધી જ વસ્તુઓમાં લાગુ પડે. હવે છેલ્લો સવાલ એ છે કે કહી દો કે આ ડાયાભાઈ પિલાતર છે એનો ભૂતકાળ શું છે? ઘણા લોકો એવું કહે છે કે શંકરભાઈ ચૌધરીના નજીકના છે. દર વખતે તેવી વાતો આવે તો બનાસ બેંકમાં શંકરભાઈ ચૌધરી સિવાય બીજું કોઈ છે કે નહીં, ને એ એકલા હોય તો પછી એ કે એમ થવાનું છે, સ્વાભાવિક છે. એટલે થોડો તેનો ભૂતકાળ કીધો. તે રેસમાં હતા કે પછી તેમને અચાનક બોલાવી લેવામાં આવ્યા? ના, એ રેસમાં હતા અને આજથી નહીં, ઘણા ટાઈમથી રેસમાં હતા ને લગભગ 6-1 મહિનાથી જ્યારથી ચેરમેન બદલવાની વાત થઈ ત્યારથી એવી ચર્ચા ચાલતી હતી કે ડાયાભાઈ પિલિયાતર બહુ સમયથી કિસાન સંઘમાં પણ હતા, ત્યારબાદ ભાજપમાં પણ હતા અને ખૂબ જૂના સમયથી ભાજપની અંદર જોડાયેલા છે ને મહામંત્રી પદ પણ હતા. એટલે મતલબ ભારતીય જનતા પાર્ટીના એવો વફાદાર તો હતા, ભાજપમાં કામ કરતા હતા. પણ આપ પણ જાણો છો કે પોલિટિક્સની અંદર લાઇઝનિંગ તો જરૂરી જ છે, બાકી તો લાઇઝનિંગ વગર કાંઈ પણ થતું નથી. તો એમના સારા એવા સંબંધ હતા શંકરભાઈ ચૌધરી જોડે, ખૂબ નજીક ગણાતા, એમના અંગત ગણાતા. પરંતુ મૂળભૂત વાત એ આવી કે બોર્ડ ઓફ ડિરેક્ટર જે હતું, જે 11 ડિરેક્ટરો હતા, એ એવું કહી રહ્યા હતા કે હવે અમારે ડાયાભાઈ પિલિયાતરને બનાવવાના છે. તો હવે ડાયાભાઈ પિલિયાતરનું નામ બોર્ડ ઓફ ડિરેક્ટરના 11 ડિરેક્ટરો લઈ રહ્યા હોય તો પછી એની અંદર કોઈ એવો બીજો સવાલ જ નથી આવતો કે એમને કેમ ન બનાવવા. કારણ કે પાર્ટીએ વિચાર બદલી હતી. ભારતીય જનતા પાર્ટીનો પણ થોડો વિચાર એવો હતો કે કોઈ ધારો કે અન્ય સમાજ કે કોઈ અન્ય સમાજના લોકો જોડે કે બીજા કોઈ લોકો જોડે ફેરબદલી થાય કે કોઈ જોડે જાય, પણ હવે એમના જોડે ડિરેક્ટરોનો પાવર નતો. વિચાર્યું હતું પાર્ટીએ કે કોઈ બીજા લોકોને બેંકની અંદર મેન્ડેટ આપીએ અને એવી વિચાર પણ ચાલ્યો હતો. પરંતુ અંતે ડાયાભાઈ પિલિયાતરના નામ ઉપર એમને એટલે મોહર મારવી પડી કારણ કે બોર્ડ ઓફ ડિરેક્ટર ડાયાભાઈ પિલિયાતર સાથે હતું અને બોર્ડ ઓફ ડિરેક્ટર જેની સાથે એમને બનાવવા પડે ને કે ડિરેક્ટર વિદ્રોહ કરે ને વિરોધમાં જઈને ઠરાવ પાસ કરીને ચેરમેનનું નામ મૂકી દે તો ચેરમેન બની જાય. કારણ કે આ તો એક લીગલી પ્રોસેસ છે. આમાં કોઈ આ કાયદેસર રીતે તો આમાં કોઈ મેન્ડેટ આપવાની પ્રથા નથી કે આમાં કોઈ પાર્ટી કાયદેસર રીતે ઇન્ટરફિયર ના કરી શકે. જેમ તમે વિચારો કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તો એમાં સરપંચની ચૂંટણી લડવામાં કોઈ સિમ્બોલની જરૂર નથી પડતી કોંગ્રેસ કે ભાજપની. એ રીતે સહકારી ક્ષેત્રની અંદર કોઈ પાર્ટીના સિમ્બોલની જરૂર પડતી નથી. પરંતુ આ તો શાસન છે, એક સત્તુ શાસન છે, દેશમાં છે, ગુજરાતમાં છે. તો હવે લાવ્યા તો આપણે બધાને ભોગવવાનું છે. પરંતુ હવે એ જે લાવ્યા છે એના ઉપર એ ખરા ઉતરી કે ન ઉતરી શકે એ પણ વિચારવાનું છે. જો સૌરાષ્ટ્રની અંદર કરવા ગયા હતા, જયેશ રાદડિયાને મેન્ડેટ ના આપે એમની સામે જયેશ રાદડિયા ડેરીની સાથે સામે ફોર્મ ભરી જીતી ગયા અને કહી દીધું કે અમારા બાપની છે ને અમારા બાપની રહેવાની, કોઈએ આમાં મગજમારી નહીં કરવી, સરકારને સહકારી ક્ષેત્રમાં મગજમારી નહીં કરવી. તો પણ આજે ધારાસભ્ય છે કારણ કે એ દમદાર માણસ છે, એ જીતી જાય, એ અપક્ષમાં જીતી જાય, એ કોંગ્રેસમાં જીતી જાય, એ ભાજપમાં જીતી જાય. એટલે આવા બધા મજબૂત માણસો છે, એમની પાર્ટીઓને પણ જરૂર હોય છે. એટલા માટે પછી બોર્ડ ઓફ ડિરેક્ટર જ જો એવું કહી રહ્યું હતું કે ડાયાભાઈ પિલિયાતરને બનાવવા છે 11 લોકો, તો પછી એમની આરફેર કે એમની બદલી કરવાની કોઈ શક્યતાઓ રહેલી જ નથી. તો બનાસ બેંકમાં સર્વે આજની તારીખે પણ શંકરભાઈ જ છે? એવું સર્વસ ન કહી શકાય. કારણ કે જો કેવું છે કે જો પહેલાનો સમય હતો જે શમશીભાઈ હતા, બરોબર, એ એવું માનવામાં આવે છે, હું નથી કહેતો, લોકો એવું કહેતા હોય છે કે શમશીભાઈને જે હતા એ એમની વિરુદ્ધની પેનલના હતા. ધારો કે અણદાભાઈ હોય તો એમની વિરુદ્ધના પેનલના હતા. એવું લોકો લોકમુખે સાંભળેલું. અને આ કદાચ એવું લોકો કહી રહ્યા છે કે આ એમની પેનલના છે. તો એની પહેલા પણ અણદાભાઈ ચેરમેન હતા, ત્યારબાદ શમશીભાઈ બન્યા. હવે એના પછી હવે આ એવું કહી રહ્યું કે શંકર. પરંતુ આ એક વસ્તુ થઈ કે જે વિધાનસભાની અંદર જે પરિણામ આવ્યું ને એના પછી શંકરભાઈ ચૌધરીનું કદ વધ્યું છે અને 100% વધ્યું છે. એટલે કદાચ લોકો વાતચીત એ હિસાબે કરતા હોય
લોકો કોઈ પણ વાતચીત કરતા, પરંતુ આનો ફેસલો કોણ કરતું હોય છે? આનો ફેસલો લોકો કરતા હોય, શંકરભાઈ કરતા હોય, બીજા કોઈ કરતા હોય તો બરોબર. આનો ફેસલો દિલ્હીથી થતો હોય, દિલ્હીથી ફેસલો કરે છે અમિતભાઈ શાહ કરતા હોય, કારણ કે એવો સહકારી મંત્રી છે, આપણા ગૃહમંત્રી છે. CR પાટીલ સાહેબ કરતા. તો આવડા મોટા મોટા પ્રદેશ લેવલના લોકો ફેસલો કરતા હોય તો સ્વાભાવિક છે કે એમના જોડે જેમનું અંગત ટ્યુનિંગ સારું હોય એમનું કામ થઈ જાય, જેમનું અંગત ટ્યુનિંગ સારું ના હોય એમનું કામ ના થાય. એ તો સિમ્પલ વસ્તુ છે. જી, તો દિલુભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. આ જ પ્રકારે એ વિસ્તારની કોઈ ઘટનાઓ હશે આ પ્રકારની, આપણે મળતા રહીશું, વાત કરતા રહીશું. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. તો આ હતા દિલુ ચૌધરી. તેમણે વાત કરી કે ટ્યુનિંગ, જેને સંબંધો સારા હોય તેમની સાથે તેનું કામ થતું હોય છે. મૂળ વાત તો એ છે કે ચેરમેન પદની રેસમાં ઘણા લોકો હતા અને તેમણે જે વાત કરી છે મુજબ કે વાઇસ ચેરમેન અને ચેરમેનનું ગણિત બેસાડી દર વર્ષે આ પ્રકારનું ગણિત બેસાડી સેટ કરવામાં આવતા હોય છે. શંકરભાઈ ચૌધરીનું કદ વધ્યું છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ માવજીભાઈ ને જેને આ પ્રકારનો એક હોદ્દો આપવાનો, એટલે કે બનાસ બેંકમાં તમને ચેરમેન પદ આપીશું તેવી એક વાતો ચાલતી હતી, તેવું તેમને એક ઓફર આપવામાં આવી હતી. પરંતુ અત્યારે તેઓ ચૂંટણી પણ નથી જીત્યા અને ચેરમેન પણ નથી બની શક્યા. ઠીક છે, તો પણ અત્યારે વાત એ છે કે બનાસ બેંકમાં નવા ચેરમેન આવી ચૂક્યા છે. હવે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. બનાસ બેંકમાં બધું સારું ચાલે છે કે નહીં એ પણ જોતા રહીશું. કદાચ કોઈ સમાચાર આવે, કઈ અનહોની થાય તો તે વિશે પણ સમાચાર આપની સુધી પહોંચાડતા રહીશું. ગુજરાત તક જોતા રહો, આપને આપના વિસ્તારની માહિતી પહોંચાડતા રહીશું. આ ચર્ચા પસંદ આવી હોય, વાત પસંદ આવી હોય તો લાઈક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.